કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન સંસ્કારધામ મધ્યે આગામી તારીખ 25, 26 અને 27ના ત્રિદશાબ્દી મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે. ભુજ તાલુકાના દેસલપર નજીક આવેલા શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન સંસ્કારધામ ખાતે આગામી તારીખ 25, 26 અને 27 એપ્રિલના ત્રિદશાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે, જેમાં ભારતભરમાંથી હજારોની સંખ્યામાં કચ્છ કડવા પાટીદાર સમાજના જ્ઞાતિજનો ઉમટી પડશે. આ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સંસ્થાના પ્રમુખ શ્રી ગંગારામભાઈ રામાણી અને મહામંત્રી શ્રી ઈશ્વરભાઈ ભાવાણીના માર્ગદર્શન હેઠળ જુદી જુદી સમિતિઓના કાર્યકરો તેમાં લાગી ગયા છે. મોટા મોટા ડોમ બંધાઈ ગયા છે અને સમગ્ર પરિસરને લાઇટોથી અને નૂતન અતિથિ ગૃહને સજાવી રહ્યા છે. આ મહોત્સવનો પ્રારંભ ઉમિયા માતાજી સંસ્થાના વાંઢાઈથી વિરાટ શોભાયાત્રા કાઢવામાં આવશે, જેમાં હાથી, ઘોડા, સંતોના રથ અને પાટીદારોના ગામોમાંથી ઝાંખીઓ જોડાશે. મહોત્સવમાં યોજનાર ધર્મસભામાં જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી વર્ચ્યુઅલ આશીર્વાદ આપશે. આ સભામાં પોખરણના વિધાયક મહંત શ્રી પ્રતાપપુરી, પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 સંત શ્રી શાંતિદાસજી મહારાજ અને અન્ય સંતો ધાર્મિક પ્રવચનો આપશે. તારીખ 26/4/26ના જાણીતા તત્વચિંતક સ્વામી શ્રી જ્ઞાનવત્સલ્યજી જ્ઞાનપૂર્ણ પ્રવચન આપશે, તેમજ હરિકૃપા ફાઉન્ડેશનના અધ્યક્ષ શિવજીભાઈ ધોળકિયા યુવાનોને માર્ગદર્શન વક્તવ્યો આપશે. મહોત્સવના દિવસે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ મહોત્સવમાં હાજરી આપશે. સમારંભમાં અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી ગોપાલભાઈ ભાવાણી, ઉમિયા માતાજી ટ્રસ્ટ વાંઢાઈના પ્રમુખ શ્રી હંસરાજભાઈ ધોળુ, ભુજ વિસ્તાર ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે સંસ્થાને 30 વર્ષથી નિરપેક્ષ ભાવે સેવા આપતા અગ્રણીઓ તેમજ દાતાઓને સન્માનિત કરાશે. આ મહોત્સવમાં રાત્રે ધીરુભાઈ સરવૈયા, નિલેશ ગઢવી અને શીતલબેન બારોટ દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 26/4/26ના રાત્રે ગીતાબેન રબારીના સંગે લક્ષ્મીનારાયણ મહારાસનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિષ્ણુ યાગ અને લક્ષ્મીનારાયણ મંદિરના વાર્ષિક પાટોત્સવ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કચ્છ કડવા પાટીદારના યુવા સંઘ દ્વારા કચ્છના પાટીદારોના દરેક ગામોમાં રથયાત્રા કાઢીને મહોત્સવનું નિમંત્રણ ઘેર ઘેર પહોંચાડવામાં આવ્યું છે. કચ્છના તમામ લક્ષ્મણ મંદિરોની આ કેન્દ્રીય સંસ્થા હોવાથી લોકોમાં આ મહોત્સવમાં ભાગ લેવા માટે અનેરો ઉત્સાહી વર્તાઈ રહ્યો છે. લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાનમાં પ્રાચીન અને અર્વાચીન સ્થાપત્ય કલાના સન્મય સમા રાજસ્થાની શૈલીમાં નિર્માણ પામેલા વિશાળ અતિથિ ગૃહ સૌના આકર્ષણનું કેન્દ્ર રહેશે અને આ યાત્રાળુઓને ઉતારવા માટે 70 જેટલા વાતાનુકૂલિત રૂમો ધરાવતા આ અતિથિ ભવનનું લોકાર્પણ તારીખ 25/4/26ના નામકરણના મુખ્ય દાતા શ્રી પૂંજાભાઈ ધનજીભાઈ સિરવી પરિવારના હસ્તે કરવામાં આવશે. આ મહોત્સવને માણવા માટે ભારતભરમાંથી કચ્છ કડવા પાટીદાર સમાજના લોકોમાં અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. આ મહોત્સવ દરમિયાન 2 દિવસ યુવા સંઘ નેજા હેઠળ 108 યુવાનોને જનોઈ ધારણ કરવામાં આવશે. આ મહોત્સવના આચાર્ય પદે શાસ્ત્રી શ્રી દિલીપભાઈ જોશી ખોંભડીવાળા રહેશે. શોભાયાત્રામાં અને લક્ષ્મીનારાયણ મહારાસમાં ભાઈઓએ એક જ કલરના ઝબ્બા અને બહેનોને એક જ કલરની સાડી પહેરશે. અહેવાલ બાય કૌશિક રામજીયાણી, કબીર ન્યૂઝ, દેસલપર.